ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના પાંડેસરામાં યુવકની હત્યા કરનાર આરોપીને પોલીસે ધરપકડ કરી। પાંડેસરા શિવાજીનગર પાસે રાત્રિ દરમિયાન 19 વર્ષીય રાજ નામના યુવકની હત્યા કરાઈ હતી। જૂની અદાવતમાં આરોપીઓએ રાજ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। આરોપી હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા। પાંડેસરા પોલીસે આરોપી સુરજ શાહ, આકાશ શર્મા, સગીર વયનો બાળક સહિત 3 ને પકડી પાડ્યા। પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। સર, કઈ હત્યાનો બનાવ બન્યો હતો, કેટલા આરોપીઓની ધરપકડ થઈ છે અને શું કારણ સામે આવ્યું છે? જી, પાંડેસરા પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ 9:10 રાત્રે એક હત્યાનો બનાવ નોંધાયો છે। બનાવની વિગત એવી છે કે આરોપી અને મરણ જનાર ને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા માટે ચાલકને ગવાલ થઈ, જેના ભાગરૂપે આરોપીઓ પોતાની બર્થડે ઉજવીને પરત આવતા હતા અને અચાનક રોડ પર ભેગા થતા મારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા કુટુંબીમાં થતા ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કર્યો અને આરોપીઓએ મરણ જનારને ચપ્પુના ઘા મારી ઇન્જર્ડ કર્યો, જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થયું અને ત્યારબાદ પાંડેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે, જેમાં આરોપીઓ સુરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને પોલીસે અટક કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। સર, આમાં કેટલા આરોપીઓ છે? હાલ 2 આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।